નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના રેલિયા આંબા પ્રાથમિક શાળાના શિક્ષક હેતલબેન ખગેશ કુમાર પંડ્યા તેમજ વિયાવાડ પ્રાથમિક શાળાના કાપડિયા જિગ્નેશ કુમાર રમેશચંદ્ર પટેલ અને મેડિયા પ્રાથમિક શાળાના તેજલબેન શંકરભાઈ પટેલ આ શિક્ષકો સિનિયોરિટીમાં આવતા હોવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારીએ તેઓની બદલી કરવાની જગ્યાએ બીજા શિક્ષકોની બદલી કરતા આ ત્રણેય શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલીના ઓર્ડરમાં અન્યાય થયો હોવાની અને નિયમોનો ભંગ થયો હોવાની રજૂઆત કરવા છતાંય શિક્ષણ અધિકારી તેઓની રજૂઆત ના સાંભળી અને બીજા શિક્ષકોની બદલીનો ઓર્ડર યથાવત રાખતા શિક્ષકોને અન્યાય થતા આ ત્રણેય શિક્ષકો ગાંધીનગર શિક્ષણ નિયામકની કચેરીમાં અરજી કરતા સમગ્ર મામલામાં ગાંધીનગર શિક્ષણ નિયામકે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। જ્યારે ગાંધીનગર શિક્ષણ નિયામકે શિક્ષકોની અરજીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ તાલુકા ફેરની બદલીના ઓર્ડર રદ કરવાનો અને જે શિક્ષકોને બદલી કરીને છૂટા કર્યા હતા તેઓને પરત શાળાએ બોલાવવા માટેનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લપડાક લાગી છે। એમાં વિયાવાટ મેડિયા અને રેલિયા આંબા પ્રાથમિક શાળામાં જે વધમાં જે ગયેલ હતા શિક્ષકો એમને જૂની સિનિયરિટી બાબતે પરિપત્રનું અર્થઘટન જુદું થતાં એ લોકોને ભૂલથી છૂટા કરવામાં આવેલ હતા। તે લોકોને એમાં વિયાવાટ મેડિયા અને રેલિયા આંબા પ્રાથમિક શાળાના 3 શિક્ષકોને એમને ઉપર જિલ્લામાંથી પરિપત્ર આપણે ફરી હુકમ થતાં એ લોકોને પરત બોલાવવા માટેની કાર્યવાહી અત્રેથી ફરી કરવામાં આવે છે। 2-3 મહિના પહેલાં છૂટા કરવામાં આવેલ હતા। એ જે શિક્ષકો જે છે જે છૂટા નહોતા થયા એ લોકોએ ફરિયાદ નિવારણમાં ફરિયાદ કરી હતી। એમને એવું લાગ્યું કે અમને ખરેખર અન્યાય થાય છે એવું લાગ્યું એટલે એ લોકોએ રજૂઆત ફરિયાદ નિવારણમાં કરી એટલે ત્યાંનો જે ચુકાદો આવ્યો એના આધારે એ શિક્ષકોને અહીંયા પરત બોલાવવામાં આવશે। એ જિલ્લામાંથી અમને હુકમ આપવામાં આવ્યો છે એ હુકમના આધારે અમે મુખ્ય શિક્ષકને જાણ કરીશું અમને એમને પોતાની શાળામાં પરત મોકલવાની કાર્યવાહી કરીશું। એ વહીવટીમાં પેલા પરિપત્રનું અર્થઘટન ખોટું થયું હોય એ રીતના ભૂલ થઈ ગઈ। હું રેલિયા આંબા પ્રાથમિક શાળામાંથી આચાર્ય બોલું છું। રેલિયા આંબા પ્રાથમિક શાળાની અંદર હું પોતે આચાર્ય છું અને બીજા શિક્ષક ધવલભાઈ દુગ્ધામાંથી આસિસ્ટન્ટ શિક્ષક તરીકે અહીં આવ્યા હતા। જે અમે લોકોએ બદલી બંને જણાએ માગી હતી, બંને શિક્ષકોએ એમાંથી અમે લોકોએ બદલી લીધી અને એની અંદર સિનિયરિટી પ્રમાણે આજે નવા નિયમ પ્રમાણે પ્રકરણ 1 પ્રમાણે અમે લોકો છૂટા થતા હતા। આજે 6 વર્ષથી રેલિયા આંબામાં હું ફરજ બજાવું છું। એ શિક્ષક 15 દિવસ આવ્યા હતા અને એમને વધમાં આવ્યા હતા છતાં પણ એમને ત્યાંથી છૂટા કરવામાં આવ્યા અને અમને અન્યાય કરવામાં આવ્યો। એના માટે અમે લોકોએ તાલુકા પંચાયત, જિલ્લા શિક્ષણ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છતાં એનો અને અમને જે નિયમ હતો પ્રકરણ 1 પ્રમાણેનો એ ઊંધો સમજાયો અને એનું ઊંધું અર્થઘટન કરવામાં આવ્યું અને એનાથી અમને કોઈ અહીંથી સપોર્ટ મળ્યો નહીં। એટલે અમે લોકો ત્યાં સચિવાલયની અંદર અમે ગયા અને ત્યાંથી અમને ઘટતો ન્યાય મળ્યો। ત્યાંથી પ્રકરણ 1 પ્રમાણે અમે લોકો છૂટા, સિનિયરિટી પ્રમાણે અમે લોકો છૂટા થઈએ છીએ અને એ લોકો વધમાં છે એટલે એ લોકોની સિનિયરિટી સળંગ ગણાતી નથી એટલે એ લોકો છૂટા થતા નથી અને અમને ત્યાંથી ન્યાય મળ્યો અને એમનો ન્યાય મળવાથી અમને ખૂબ જ આનંદ છે અને એમને ત્યાંથી અહીં મૂળ શાળાની અંદર હાજર કરવાના છે અને અમને અહીંથી છૂટા કરવાના છે એવો આદેશ કરવામાં આવ્યો છે ગાંધીનગરથી। એના માટે હું દરેક જણાનો ખૂબ ખૂબ આભાર માનું। રેલિયા આંબાના શિક્ષક, દુગ્ધાના શિક્ષક જે હતા એ બદલી કરીને ત્યાં જતા રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાની અંદર। બીજા મીડિયાના જે શિક્ષક બેન છે એ બેન નસવાડી તાલુકાની અંદર જ ગયા છે અને બીજા જે વિયાવાટના બેન છે એ સંખેડા તાલુકાની અંદર ગયા છે। હા, એમને પાછું આવવું પડશે એવો આદેશ કરેલો છે ગાંધીનગરથી કે એ શિક્ષકોને મૂળ શાળામાં પાછા આવવા અને અમને લોકોને ન્યાય આપીને અમને અહીંથી છૂટા કરવા।